પડતર પ્રશ્નોને લઈને આવતીકાલથી કર્મચારીઓ આંદોલનના માર્ગે છે। પોતાની અલગ અલગ માંગોને લઈને કર્મચારી મંડળ એક થયા છે અને આંદોલન સરકારની સામે શરૂ કર્યું છે। કાલે અને 15 ફેબ્રુઆરીએ કર્મચારીઓ બંધ પાડશે। 16 ફેબ્રુઆરીએ કાળા કપડાં પહેરીને વિરોધ દર્શાવશે। કર્મચારી મંડળો એક થઈને સરકારની સામે પોતાની માંગને લઈને કાર્યક્રમ નક્કી કર્યો છે। 23 ફેબ્રુઆરીએ કર્મચારીઓ ધરણા પ્રદર્શન કરશે। ગાંધીનગરમાં પડતર પ્રશ્નોને લઈને કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે। તેમણે ખાસ કાર્યક્રમ પણ વિરોધનો નક્કી કર્યો છે, જેમાં કાલે અને 15 ફેબ્રુઆરીએ વિરોધ દર્શાવશે। 16 ફેબ્રુઆરીએ કાળા કપડાં પહેરીને વિરોધ દર્શાવશે અને 23 ફેબ્રુઆરીએ કર્મચારીઓ ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કરીને પોતાની પડતર માંગોને લઈને વધારે ઉગ્ર બનશે। કેટલીક માંગ છે, જેમ કે અગાઉ સરકારે જે વાયદા કર્યા હતા એ પૂરા કરવા, કર્મચારીઓને પડતી મુશ્કેલીઓને દૂર કરવી, જેને લઈને ઘણા સમયથી કર્મચારીઓ માંગ કરી રહ્યા છે। ખાસ તો ઓપીએસ જેને લઈને પણ કર્મચારીઓની માંગ છે। કેટલાક પડતર પ્રશ્નોની રજૂઆત સરકાર સુધી કરી, પરંતુ કોઈ નિરાકરણ ના આવતા આખરે કર્મચારી મંડળો એક થયા છે અને સમગ્ર મામલે હવે વિરોધ પ્રદર્શન કરવાની નીતિ તૈયાર કરી છે।